ગુજરાતમાં 26 ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, પરંતુ આ બદલીઓ વચ્ચે એક IAS અધિકારી, તેમના PA અને એક નાયબ મામલતદારની કદાચ ઊંઘ ઉડાવી દીધી હશે આ પીળી નંબર પ્લેટે. શબ્દો પર ધ્યાન આપજો. અહીં કદાચ શબ્દોનો ઉપયોગ કર્યો છે, કારણ કે સંપૂર્ણ તપાસ બાદ જ કોઈ શબ્દનું અંતિમ ઉચ્ચારણ કરવું યોગ્ય રહેશે. હા, પણ આશરે 14 કલાક બાદ આ તપાસ પૂર્ણ થઈ હતી અને અધિકારીઓ તપાસ બાદ ઘરની બહાર નીકળ્યા હતા. તેમના હાથમાં કંઈક બેગ પણ જોવા મળી હતી. એટલે શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું. જ્યારે ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે અને 23 ડિસેમ્બર 2025 મંગળવારે વહેલી સવારે આ પીળી નંબર પ્લેટ વાળી ગાડીઓ આ અધિકારીઓના નિવાસ સ્થાન પર પહોંચી હતી. હા, આ ગાડીમાં બીજું કોઈ નહીં પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીના અધિકારીઓ આવ્યા હતા. 8 થી વધુ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એક ટીમ દ્વારા કલેક્ટર રાજેન્દ્ર કુમાર જ્યાં રહે છે તે બંગલા પર તપાસ કરવામાં આવી છે, જ્યારે બીજી ટીમ દ્વારા વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસ સ્થાન પર તપાસ કરવામાં આવી છે. હવે અચાનક કેમ આ દરોડા પાડવામાં આવ્યા તેને લઈને કોઈ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું, એટલે ધારણાઓ બનાવીને કંઈક કહેવું ઉતાવળ રહેશે, એટલે કશું જ અત્યારે કહેવું મુશ્કેલ છે. હા, પણ આશરે 14 કલાક બાદ આ તપાસ પૂર્ણ થઈ હતી અને અધિકારીઓ તપાસ બાદ ઘરની બહાર નીકળ્યા હતા. તેમના હાથમાં કંઈક બેગ પણ જોવા મળી હતી. એટલે શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું. વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં જ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે તેમનું આ પ્રથમ પોસ્ટિંગ હતું. આમ કારકિર્દીના શરૂઆતના 10 વર્ષમાં જ આવી રીતે દરોડાનો સામનો કરવો તે ઘણા સવાલ ઉભા કરે છે. ખેર, હવે બ્યુરોક્રેસી માટે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરો.